આ તરફ કચ્છના ભુજમાં અમરનગર વિસ્તારમાં કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ અમરનગર ચોકડી અને મોટા પીર ચોકડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકોના ઘર અને દુકાનોમાં કમરસમા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ પહોંચ્યું છે નુકસાન। ભુજમાં જ્યારે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે આ અમરનગરનો ચોકડી વિસ્તાર છે, જ્યાં આગળ રસ્તાઓ પર પણ ફૂલ પાણી ભરાયેલા છે અને લોકોને જે પરેશાની થઈ રહી છે, પાણી બારે ઉલુચવા પડે છે અને રાહદારીઓને પણ તકલીફ પડે છે। આ રસ્તો જે જુઓ તો અત્યારે જે રસ્તો છે, રસ્તો આખો પાણીથી ઢંકાઈ ગયો છે। ગોઠણભેર અહીં પાણી પણ ભરાયેલા છે। ત્યારે અહીં એક વાત કરીએ તો અહીં જે લોકોના ઘરમાં પણ જે પાણી ભરાયા છે એ આપણે વિસ્તાર બતાવીશું કે આ ઘરમાં પરિસ્થિતિ શું છે, કે જે આ પાણી જે ઘરની અંદર જે ભરાયેલા છે જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે। લોકો ઘરની અંદર રહી પણ નથી શકતા એવી પરિસ્થિતિ છે। અને વાત કરવામાં આવે તો અહીં જે લોકો જે રહે છે એની અંદર આટલું બધું પાણી જે ભરાયેલું છે જેના કારણે લોકોના કપડાં, લોકોનું રાજ રચેલું અને જે પણ જે કબાટ છે કે ફર્નિચર છે એ બધું જોઈ શકાય છે કે અત્યારે બધું પલળેલું છે। અહીં જો કે જે જોઈ શકાય છે કે એક યુવાન છે જે પોતાનો અભ્યાસ પણ કરી રહ્યો છે, પણ એને ઉપર પલંગ ઉપર બેસીને કરવું પડે એવી પરિસ્થિતિ છે। અહીં જો પાણીની વાત કરવામાં આવે તો કેટલા બધા અહીં પાણી ભરાયેલા છે। જોઈ શકાય છે કે નીચે જેટલો પણ વિસ્તાર છે એ બધો પાણીમાં ગરકાવ થયેલો છે। તો અહીં બીજા રૂમની વાત કરીએ તો અહીં પણ જે છે એ પાણી ભરાયેલા જ છે અને સામાન ને બધો છે એ ઉપર રાખવું પડેલું છે। ફર્નિચર છે એ ખાસ કરીને લાકડાનું હોય કે ખરાબ થઈ રહ્યો છે। તો અહીં આ બાજુ વાત કરવામાં આવે તો અહીં બેન જે રસોઈ કરી રહ્યા છે અહીંયા પણ આટલું બધું પાણી જે ભરાયેલું છે। આવી રીતે આ વિસ્તારમાં હંમેશા લઈને પાણી ભરાતું હોય છે। તો અહીં જે મકાન માલિક છે એ પરેશાન થઈ રહ્યા છે। શું પરિસ્થિતિ છે અહીંયા વાત કરવામાં આવે તો? પરિસ્થિતિ તો સાહેબ તમે જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ છે। અત્યારે જ્યારે સામાન્ય જ વરસાદ પડી તે વખતે અમે સીઓ સાહેબને તમામ વિડીયો અમે મોકલી આપ્યા। તો સીઓ સાહેબ વિસ્તારની જગ્યા ઉપર આવ્યા પણ જોઈ ગયા છે, પણ એનું હલ કઈ રીતે થશે, પાણી કઈ રીતે નીકળશે એની કોઈ માહિતી અમને આપેલ નથી। અને એ લોકો એમ જ કહે છે કે તમારું કામ વસ્તુ થઈ જશે, ક્યારે થશે। અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા ઘરોની અંદર પાણી આવ્યા છે, અમારી માલ મિલકત બધાનું નુકસાન થાય છે। અમારે ઘરમાં અનાજ પણ પકાવી નથી શકતા, જો અમે ખાવી અમારા બાલ બચ્ચા બધે રૂકી છે। તો આ વિસ્તારના જે નગરસેવક છે આયશુબેન એ પણ આપણા સાથે જોડાયેલા છે। આયશુબેન, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં પાણીની હંમેશા સમસ્યા રહી છે। પાણી પીવાનું હોય કે પાણી વરસાદનું હોય, અત્યારે વરસાદમાં શું પરિસ્થિતિ છે? અત્યારે વરસાદનો પરિસ્થિતિ છે સાહેબ કે માણસો રસોઈ નથી બનાવી શકતા, સ્કૂલ છોકરા નથી ભણી શકતા, નથી લેસન પટમાં બેસીને કરી શકતા ને પરિસ્થિતિ એટલી ગંભીર છે। અહીંયા 300 થી 400 ઘર છે અમરનગરમાં, તો માણસો રસોઈ નથી, બધાને ઘરોમાં પાણી છે, નથી ટોયલેટ જઈ શકતા। સીઓ સાહેબ આયા જોઈ ગયા, એ લોકો કને કાંઈ નિકાસની વાત જ નથી થતી। એ લોકો પબ્લિકને કહે તમે ઉભા રહો, અમે નગરસેવકને કહે તમે ઉભા રહો, તો પોતાની રીતે મશીન લગાડીને પાણી કાઢે, માણસો રસોઈ બનાવી શકે, જમી શકે। ઉનાળામાં પીવાના પાણીની એટલી તકલીફ હોય, અમે અવારનવાર રજૂઆત કરી છે, ભુજ નગરપાલિકા કાન આડા કરીને સાંભળે છે, કાંઈ કામ કરતી નથી। તો આ રીતે લોકોને જે પરેશાની છે એ અંગે આપણે વાત કરી। હંમેશાનો આ રહ્યું છે, પણ તો આ નગરપાલિકાનો જે નિકાસ કરવો જોઈએ એ નિકાસ નથી કરતી અને હંમેશા માટે આ પ્રશ્ન ઊભો ને ઊભો રહે છે અને લોકો પરેશાનીનો ભોગ બને છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।